ગાંધીનગરના કલોલમાં સરદાર પટેલ ગ્રુપે સ્નેહ મિલન કાર્યક્રમ યોજ્યો। પાટીદાર સમાજમાં એકતા અને સંગઠન દ્રઢ બનાવવા માટે આ કાર્યક્રમનું આયોજન કરાયું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ સહિતના નેતાઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। પાટીદાર સમાજ નશાખોરી અને અન્ય વ્યસનથી દૂર રહે તે માટે આયોજન કરાયું છે। સમાજમાં થતા પ્રેમ લગ્ન તેમજ કુરિવાજોથી યુવાનો દૂર રહે તે માટે સંદેશો અપાયો। પાટીદાર સમાજની બીજા અન્ય સમાજની તમામ દીકરીઓ માટે અમે આ પ્રશ્ન ઉપાડ્યો હતો। 2019ની અંદર 10,000 જેટલા અમે પરિવારોનો સંપર્ક કર્યો હતો અને એ તમામ પરિવારોની એક જ માંગણી હતી કે આ પ્રેમ લગ્ન જે સંબંધિત છે અને જે દીકરીઓને જે અત્યારે અમુક યુવાનો કે જે લેભાગુ તત્વો છે અને જે ખોટી રીતે દીકરીઓને લઈ જાય છે, ફસાવે છે અને એમને લઈ જાય છે, એ હેતુથી અમે પ્રેમ લગ્ન બાબત કરે સરકાર સાથે મિટિંગ પણ થઈ હતી, ખૂબ પોઝિટિવ નીવડી છે। આવનારા ભવિષ્યની અંદર એમાં પણ એક સારો સુધારો થશે।